आज का जो हमने डीएमटी स्टार्ट किया है वो हाँ सर, उसमें एक कॉल भी हो चुका है। वो उसका मैं बाद में मैं डिस्कस करूंगा वो चीज के लिए। साइड बाय साइड कर दो, आपका भी फोटो दिखे भाई, कौन कौन हाँ आ रहा है वो भी थोड़ा पता चले। सर। ऐसा दो स्क्रीन में आप रख सकते हो। मुझे होस्ट होस्ट बनाया है क्या? नहीं सर, मैंने आपको पिन किया है मेरे अपने एंड पे। तो हम लोग दोनों का स्क्रीन आजू बाजू में रह सकता है अभी के लिए, जो भी बोलते रहेगा ऐसा रहेगा। बट जो सामने आता है वो बोलेगा, बट आपका पिन हमेशा रहेगा ही रहेगा पहले सर। नहीं, वो आपको दिख रहा है, मुझे तो अलग ही दिख रहा हाँ सर, वो आपके एंड पे अलग दिखेगा, क्योंकि होस्ट में हूँ ना अभी इसके लिए। है। ओके, सर। चलो कोई बात नहीं। चलो अपन स्टार्ट भी कर लेते हैं। आपने देखा ना, मतलब अपना डीएमटी जो किया हुआ है तो लीड आना स्टार्ट हो गया है। ये सर लीड्स आना स्टार्ट हो चुके हैं सर। उसमें एक कॉल हुआ था सर, वो मंडे को आ रहा है। क्या बात है! हाँ, वो मंडे को आने वाला है। अरे वाह। એક એક બાર સ્ક્રીન શેર કરો ને, તાકી ભલે અહીંયા બીજા લોકો આવેલા છે તો થોડું ખ્યાલ બી આવે. આપણે કઈ ક્યાં બનાવટી કોર્સ તો વેચતા નથી, રિયલ પ્રેક્ટિકલ मीन्स કરીએ છીએ તો सर अभी तक मैंने वो डाउनलोड नहीं किया है सर लीड्स को। चलेगा चलेगा. एड मैनेजर एक बार, चलो एडवांस। बाद में अगर बीच में ऐसा टॉपिक की बात आती है तो हाँ अपन शेयर सर। करेंगे. यस सर, राइट ना? 100% अगर कोई वैसा ही ऐसा कर लेते हैं। स्टूडेंट है, अगर इस तरीके से कोई डिस्कस करना चाहता है कि भाई ऐसा लाइव यस कर सर। रहे हैं कि नहीं कर रहे हैं, तो स्टूडेंट को भी सर। मजा आएगा, आपको भी मजा आएगा, यस मुझे. सर। સરસ ભાઈ, यस આપણે सर। આજે ભગવાનનું નામ લઈ શ્રી ગણેશાય નમઃ કરીને આજની શરૂઆત કરીએ છીએ. છેલ્લા કેટલાય ટાઈમથી આપણે મીટિંગ નથી કરી શક્યા, અને મીટિંગ નથી કરી શક્યા તો એનું ક્યાંક નું ક્યાંક કારણ છે. કતો ઓફિસના કામ આવે છે, ક્યાંક કોઈ બીમાર થઈ જાય છે. બીમારીની પણ હમણાં તો બહુ જોરદાર સિઝન ચાલે છે, રાઈટ ને? અને બીમારીના કારણે કદાચ આપણને, સર हो सके तो एक म्यूट कर लेना. આપણને એક સરસ મજાની રજા લેવાની બી ચાન્સ મળી જાય, રાઈટ ને હર્ષદા સર? हाँ सर। રેસ્ટ લેવાનો એકચ્યુઅલમાં. બટ ખુદનો બિઝનેસ હોય ને તો રજા લેવી એ બહુ કાઠું પડે યાર, કે રજા નથી લેવી, सर। હવે કે જતા જ રહીએ. સરસ સરસ. ચલો ભાઈ, એ બધા આપણે અહીંયા કોઈ લેક્ચર આપવા તો હું આવ્યો નથી, બટ શક્ય હોય તો ત્યાં સુધી બધા પ્લીઝ, તમે ક્યાંથી છો જરા એકવાર રિપ્લાય મેસેજ કરી દેશો. હું અત્યારે ડીસા બેઠો છું. ગુજરાતની અંદર ડીસા આવેલું છે, હું ડીસા લખી દઉં છું. ડીસાથી આ કમલેશભાઈ છે, એ તમારી સામે હાજર છે. ડીસા લખ્યું બરોબર. તમે ક્યાંથી છો? તમારું નામ સાથે વારાહીથી છે, વારાહી, રાધનપુર, સમી, વારાહી જે કહે ને. ઓકે, પાલનપુર. ઓકે, હોસ્ટેલર સર આપ્યું. हाँ सर। વડનગર, નિલેશભાઈ વડનગર થી છે. સંકેત ભટ્ટભાઈ છે, એ અમદાવાદ થી છે. સરસ, ગ્રેટ ગ્રેટ. ઓકે, ઓપ્પો ભાઈ છે, અમદાવાદ થી છે. બીજું કોઈ? ઓકે, સરસ. બધા અલગ અલગ લોકેશન થી આપણે અહીંયા જોઈન થયા છીએ. અને ક્યાંક ને ક્યાંક આપણો કોઈ નાનો મોટો પ્રશ્ન હશે, અથવા તો જે જગ્યાએથી તમે છો, જે લોકેશન પરથી છો, લાખણી. ઓકે, મહેશભાઈ છે, લાખણીથી છે. ઓકે, જ્યાંથી બી તમે છો, તો આજે આ મીટિંગ જોઈન તમે કરી છે અથવા ગ્રુપમાં લિંક તમને મળી છે, તો કેટલા લોકો આમાં ફર્સ્ટ ટાઈમ જોઈન કરી છે, પહેલી વાર જ આવ્યા હોય એવા કેટલા લોકો છે? ફર્સ્ટ ટાઈમ હોય. વિજયભાઈ મહેસાણાથી. સરસ. ઓકે, જો કર તમે આજે ફર્સ્ટ ટાઈમ જ જોઈન કર્યું હોય તો આઈ લખીને કોમેન્ટ કરો, જેથી મને ખ્યાલ આવે ફર્સ્ટ ટાઈમ. અથવા એક લખો કે ફર્સ્ટ ટાઈમ છે, એક 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 એક. આઈ લખ્યું. વન લખશો તો બી ઓકે, ચાલશે. ઓકે, મહેશભાઈ છે, ફર્સ્ટ ટાઈમ છે. ઓકે, સરસ. બીજું કોઈ? ચલો કોઈ વાંધો નહીં. સેકન્ડ ટાઈમ જોઈન કર્યું હોય એવું કોઈ?
બીજી વાર આ મીટિંગ જોઈન કરી રહ્યા હોય એવું કોઈ છે કે આ મીટિંગ તમે બીજી વાર જોઈન કરતા હો? ઓકે, સચિનભાઈ વ્યાસ છે, સેકન્ડ ટાઈમ છે. ચલો, 2 ટાઈમ થી વધારે છે કોઈ? ઓકે, સંજયભાઈ સેકન્ડ ટાઈમ છે. સરસ, ગ્રેટ. ઓકે, હર્ષદર સર તમે નોટ કરતા રહેજો. હા, ક્યાંક ક્યાંક ટોપિક બીજા બી આપણા આવશે અંદર, यस ચાહે सर આપણા સાઈડ થી અપડેટ કરવાના હોય, સ્ટુડન્ટના ફીડબેક રિલેટેડ હોય યા કઈ બી હોય. કારણ કે આપણી શરૂઆત 0 થી છે એટલે આપણને ઓપોર્ચ્યુનિટી બી ઘણી બધી મળશે, ચેલેન્જ બી ઘણા બધા આવશે, કારણ કે આપણે એક જવાબદારી લઈને નીકળ્યા છીએ. यस सर ઓકે, તો સરસ, સેકન્ડ ટાઈમ છે સંજયભાઈ. ઓકે, બીજું કોઈ મિત્ર છે 2 ટાઈમ થી વધારે ટાઈમ જોઈન કર્યું હોય એવું કોઈ છે? 2 વખતથી વધારે ટાઈમ જોઈન કર્યું હોય એવું કોઈ છે? નથી, કોઈ નથી ને? કારણ કે અમે જ્યાં ત્રીજી વાર કરીએ છીએ એવું જ છે ને? હશે તો यस सर थर्ड टाइम हो रहा है ना अपना? थर्ड टाइम है सर. पहले तो अकेले अकेले किया था, यस सर ऐसा ही था. चलो, સરસ. જો તમે આજે જોઈન થયા છો તો જોઈન થવાનો કોઈ તમારો મુખ્ય ઉદ્દેશ અથવા કોઈ તમારો એવું કઈ ખાસ કારણ છે કે જે અત્યારે તમે કોમેન્ટમાં રાખી શકો? અધરવાઇઝ પછી આપણે આપણા ટોપિકની શરૂઆત કરીએ. તમારો કોઈ ક્વેશ્ચન છે અથવા આજે તમે જે મીટિંગમાં જોઈન થયા છો તમારો કોઈ પણ ક્વેશ્ચન્સ હોય અથવા તો કયા પર્પસથી આજની મીટિંગ જોઈન કરી છે? કારણ કે શું, એક લેક્ચર જેવું ના થઈ જાય, તો એવો તમારો કઈ ક્વેશ્ચન અથવા કંઈ કહેવા માંગતા હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો. શક્ય હોય તો અગર જો વિડીયો ઉપર આવી શકો તો ધી બેસ્ટ, નહીતર પછી મને એવું લાગશે કે હું અને હર્ષદર સર બંને એકબીજાને સામે બેસીને વાતો કરવા અહીંયા આવીએ છીએ, મજા કરીએ છીએ એવું લાગે પછી. सर कोई नहीं बोल रहा है हाँ सर सर. पता नहीं ये तो मजा नहीं आएगा भाई. हाँ, मजा नहीं आएगा सबको सच में मजा अनम्यूट नहीं कर आएगा दो ना, अनम्यूट कर दो ना भाई. ક્યાંથી શું છે सर કોક एक का બોલતો आया મજા આવે. अवेयरनेस ऑफ आईटी नीलेश भाई ने डाला एक मैसेज ओके, अनम्यूट करो तो सबको, यस सर सबको अनम्यूट करो तो. અરે યાર, તમારા મોઢા તો જોઈએ, અમે તો અમારા મોઢા બતાડે, તમારો તો બતાડો યાર. પછી જે વાત કરવી છે વાતે કરશો ને જે કરવું હશે કરશો આપણે. એકવાર તમારો વિડીયો તો જો શક્ય હોય તો ચાલુ કરો ને, આપણને ખ્યાલ આવે ક્યાંથી છો, શું છો. શક્ય હોય તો માઇક બધાના આપણે ઓપન કરી દીધા છે, બધાના માઇક અનમ્યુટ છે, તમે તમારું માઇક ને અનમ્યુટ કરી શકો છો. અરે વાહ સચિનભાઈ, વેરી ગુડ. ઓકે, ग्रेट ग्रेट. और कोई? સચિનભાઈ, તો હું સચિનભાઈ થી વાત કરું યાર. સરસ, સંજયભાઈ, संजय भाई के आगे અરે વાહ, વિજયભાઈ પણ આવી ગયા. સરસ, ગ્રેટ ગ્રેટ. હર્ષદર સર, यस सर આપણે કોના સાથે વાત થયેલી છે? થોડું મને ઇન્ટ્રોડક્શન બી થોડું કરાવો ને, મને हाँ એવું सर લાગે છે. अभी तक में हम लोग ने सचिन भाई से और विजय भाई से हम लोग का ये बात हुआ था अभी तक में, जिन्होंने अभी तक में ऑनलाइन कोर्स उन्होंने स्टार्ट किया है. ओके, या सो इन दोनों ने अभी तक में फाइनेंशियल अकाउंटिंग के लिए अभी फिलहाल तो अभी सीसीसी अभी स्टार्ट करने वाले हैं जो कि अब उन्होंने स्टार्ट कर चुके हैं दोनों जगह. સચિનભાઈ અને વિજયભાઈ, રાઈટ ને? यस સચિનભાઈ આપણે મારા ખ્યાલથી રાધનપુર થી ને? વારાઈ સર. બારાઈ ને? હમ. ઓકે ઓકે, તમારે જોબ ચાલુ છે ને તમે પ્રોગ્રામ જોઈન કર્યો છે, રાઈટ ને? હા સર હા. અરે વાહ, ગ્રેટ ગ્રેટ. કેવું, તમે કઈ શરૂઆત કરી કે નહીં? કારણ કે વચ્ચે આપણે વાત થઈ જ નથી હા અને હા સર. હું થોડો બીમારીમાં ઘૂસી ગયો એટલે એવું લાગે કે અઠવાડિયે પાછો આવ્યો છે એવું લાગે મને તો. હા સર, એટલે મારે હમણાંથી ટાઈમ નહીં મળતો ને એટલે વધારે નહીં જોવાતું, પણ આજથી જ ચાલુ કરું છું હવે. ઓકે ઓકે, રાઈટ. એટલે તમે શું અત્યારે શું ચાલુ કર્યું છે મને કહેશો ખાલી?
સીસીસી સર. સીસીસી એટલે એમાં કયું મોડ્યુલ ચેપ્ટર ટોટલ સરે બતાવ્યા છે ટોટલ ચેપ્ટર કેટલા છે? હા સર બતાયા હતા. ઓકે કેટલા છે? 7 ચેપ્ટર છે ને સર. સર को बताओ क्या? मैं तो डिजाइन 7 नोटा कराया हूँ। अच्छा, सचिन भाई और आप क्या बात कर रहे हो? हाँ? 9 चैप्टर्स है टोटल अंदर। 9 ચેપ્ટર? અરે ભાઈ કોઈ સાંભળશે ને કોઈ સીસીસી આ 9 ચેપ્ટર નું આવે આ સીસીસી આવડું મોટું ક્યાંથી લાયા યાર ગુજરાતમાં? टोटल 9 ઓય चैप्टर्स है। સચિનભાઈ તમે મને કહો આ બધા સીસીસી की શીખવાની વાતો કરે છે 9 ચેપ્ટર હા. હોય યાર? હા સાચી વાત સર. ના હોય યાર આ બધું આ સાહેબ બકાવે છે એવું લાગે છે. જોયું એક કે ચેપ્ટર જોયું છે તમે? હા સર મેં પહેલું ચેપ્ટર સર જોયું હતું હજુ, અને આજે સર ચાલુ કરવાનો હતો. હમણાં 2 દિવસથી સર ટાઈમ નતો મળતો એટલે. ઓકે સરસ સરસ. તમને એવું જ લાગશે કે હું મજાક કરું છું રિયલીમાં? આ સીસીસી જે કોર્સ રહે ને એ તમે આખા ગામમાં ગમે ત્યાં ફેંદી લો ને આખા ગુજરાત શું આખા ઇન્ડિયામાં ફેંદી લેશો ને તો તમને વર્ડ એક્સેલ ને પાવર પોઈન્ટ ને કમ્પ્યુટર ફંડામેન્ટલમાં કોર્સ આખો પૂરો કરાવી નાખે. રાઈટ ને? આવું જ હોય ને? રાઈટ સર. અથવા તમને જે કોઈને ખ્યાલ હોય તો બોલી શકે છે હો, બધાના માઇક મેં અનમ્યુટ રાખ્યા છે. આ કોર્સ ડિઝાઇન કરવા પાછળ સૌથી વધારે અત્યાર સુધીમાં અમે મહેનત કરી હોય ને હર્ષદર સર રાઈટ ને? यस सर, बहुत સૌથી ज्यादा, વધારે મહેનત અમે આ કોર્સ માટે કરી છે. हद से ज्यादा। જેટલી મહેનત અમને બીજા કોર્સમાં નથી કરી ને એટલી. કારણ કે હું તમને સર પૂરા સ્ક્રીન शेयर करेंगे हाँ सर, तो मजा आएगा क्योंकि क्या रियल क्या शेयर करूं? क्या शेयर करिए, बोल क्या शेयर करूं? क्लास प्लस? वो अपने जो चैप्टर है ना वो जस्ट एक बार शेयर करो ना। ओके, जस्ट 1 सेकंड ना सर। कौन है? सर आपको नजर आ रहा है सर? हाँ अब दिख रहा है ओके, भाई बता रहे स्क्रीन दिखाई रही है મને તો દેખાઈ રહી છે हेलो, હા સર. ओके कौन बात करो? हाँ बोलो राजू भाई। उसमें मनीषा भाई ने बात करूं, कमलेश सर ने कोई फोन भी फाइनेंशियल लगाव्યો? अकाउंटिंग ले लो હા તો પણ એમનો ફોન મારી બાજુમાં છે કારણ કે મીટિંગ સ્ટાર્ટ કરી છે ઓનલાઈન એટલા બોલો. ओके, जस्ट 1 सेकंड ना सर। अच्छा सर ऐसा हो सकता है मुझे को होस्ट बना सकते हो को होस्ट सर मैं भी वही मैं ट्राई कर रहा हूँ सर को होस्ट के लिए, चलो कोई बट बात आई एम नहीं नॉट बाद श्योर बाद कि इसमें को होस्ट का कुछ आता है। इसमें मैम का डायरेक्टली मेक अ होस्ट मेल- का ऑप्शन है यहाँ पे, को होस्ट बट को होस्ट का ऑप्शन नहीं है यहाँ पे, सीधा मेक अ होस्ट का ही ऑप्शन है यहाँ पे। ओके कोई बात नहीं मैम का अगर माइक चालू है तो बंद कर दीजिए डेल वाला जो है ना ओके सर, कर दिया सर। यस सर, ये आपको दिख रहा है आपको यहाँ पे? हाँ ओके, थोड़ा नीचे करो ये अपने 3 सारे, चैप्टर दिख रहे हैं हाँ बस कंप्यूटर ओवरव्यू एक ही ऑपरेटिंग मिनट। सिस्टम यस सर, MS वर्ड, MS वर्ड MS एक्सेल, MS PowerPoint, इंटरनेट and www, email, social media networking, and digital financial tools, and future skills in cyber security and CCC projects. स्क्रीन शेयरिंग स्टॉप कर दीजिए Okay sir. એટલે કહેવાનો મતલબ મારો શું છે એટલે એવું નથી કહેતા કે આપણે ડંફાસ પાડીએ છીએ ડંફાસ નહીં આના અંદર બહુ જ અમારી ટીમની મહેનત લાગી છે બહુ એટલે બહુ મહેનત લાગી છે આ જે 9 ચેપ્ટર લીધા છે ને અમે એ
એ એઝ પર સેન્ટ્રલ ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે લીધા છે સચિનભાઈ. હા સર. અને કાલ પછી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરતો હોય કે કોઈ બી સ્ટુડન્ટ હોય અને આઈટી રિલેટેડ જે રિયલ કોન્સેપ્ટ ક્વેશ્ચન્સ કહેવાય ને, હમ. તો એ પ્રાઇવેટમાં હોય કે ગવર્મેન્ટમાં હોય, જે બેઝિક ખબર ઘણી વાર એવું થાય કે યાર આ બધું ક્યાં તૈયાર કરવાનું આવે અને એ જ વસ્તુ પૂછાતી હોય, હા અથવા સરસ રાઈટ જ્યારે સર. જોબ પર કામ કરતા હોય ને ત્યારે જરૂર પડે આપણને કે યાર આવું બી હોય ઓપરેટિંગ હમ. સિસ્ટમમાં, ફીચર સ્કિલમાં, અપકમિંગમાં આવું બી છે. તો એ માટે આ કોર્સને અમે ઓનલાઈન એટલો બધો ડિટેલમાં લઈએ છીએ ને, એક પણ ઓપ્શન બાકી રાખ્યું નથી. એના અંદર જે પ્રેક્ટિકલ કરવા જેવા તો કર્યા જ છે, પણ સાથે સાથે અમે એક્સ્ટ્રા પ્રોજેક્ટ બનાવરાયા છે. માન લો કે બ્રોશરનું હોય કે એક્સેલ ઉપરનું છે કે ઘણી બધી એવી વસ્તુઓ છે. બધી જ વસ્તુ આના અંદર એડ કરવાનો મેં પ્રયત્ન કર્યો છે. એટલે હમ. તમને લાગશે કે તમે એકચ્યુઅલમાં અકાઉન્ટિંગ ને એ બધું સ્ટાર્ટ કર્યું છે અને અમે તમને પહેલથી મેથી મારીએ છીએ કે ફંડામેન્ટલ ક્લિયર કરજો, માઇક્રોસોફ્ટ પહેલું ચેપ્ટર જોઈ લેજો, બીજું જોઈ લેજો, ત્રીજું જોઈ લેજો, રાઈટ ને? હમ. તમે એના અંદરના પ્રોજેક્ટ છે એ નજરમાં લીધા છે એક વાર સચિનભાઈ? હા સર જોયા હતા. પ્રોજેક્ટ વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ વાળા જોયા છે? ના સર એ નહીં જોયા, એ હવે આજથી સર ચાલુ જ કરવાનો હતો. वो સર સાથે वो કોન્ટેક્ટમાં રહેજો अभी के અને लिए सर लॉक्ड है सर, हम लोग ने वो ओपन हाँ नहीं वो किया धीरे अभी धीरे तक है। करके वो देखेंगे हाँ तब सर, अपन वो धीरे હા धीरे यस ओपन सर, એટલે यस सर। હા. સરસ. તો એક આ ડિસ્કસ થઈ ગઈ. એટલે બીજું કોણ હતું? વિજયભાઈ. विजय भाई। म्यूट ऑल कर दो और विजय भाई को अनम्यूट कर दो. सर हाँ सर, मैंने अनम्यूट के लिए उनको डाला है। ઓકે સરસ. બીજું કોઈ છે અહીંયા કે જે કઈ ક્વેશ્ચન્સ હોય અને કઈક? હા વિજયભાઈ. યસ સર. હા શિવાભાઈ તમારો પ્રશ્ન લઈ લઈએ હો, ધ્યાનમાં જ છે મને. વિજયભાઈને આપણે લઈ લઈએ પછી તમને લઈએ, બરોબર છે? હા વિજયભાઈ બોલો ને. યસ. શું તમારે કેવું ચાલે છે? શું છે? આપણે બી બહુ ટાઈમ પછી વાત કરીએ છીએ એવું લાગે છે. પેલી મીટિંગમાં મળ્યા હતા આપણે બંને તો, અને હવે પાછા આજે મળ્યા છીએ. હા સર. હા હા. શું થયું ને શું ના થયું મને કોની યાર તો ખબર પડે. આપણે સર મતલબ કે ટ્રિપલ સી ચાલુ કર્યો છે, હા. ફાઇનાન્શિયલ એકાઉન્ટ લીધું છે એમાં. ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ છે ને તમારું? હા ફાઇનાન્શિયલ એકાઉન્ટ. ઓકે. લર્નિંગ ઉપર તમે કેટલો દિવસનો કેટલા કલાક આપો છો? સર હમણાં તો મતલબ કે જસ્ટ આપણે પહેલું જ ચાલુ કરીએ ટ્રિપલ સી, ઓકે. અને એમાં પહેલું જ ચેપ્ટર છે ને પેલું ખાલી આપણે એમ કન્સેપ્ટ ઓફ કમ્પ્યુટર. ઇન્ટ્રોડક્શન ટુ કમ્પ્યુટર. હા બસ એ ઓકે. સર હમણાં કર્યું છે. સરસ સરસ. ફટાફટ એર્યું સરસ રીતે ક્લિયર કરજો. ઓકે સર. અને તમારે એકાઉન્ટિંગમાં આપણે આગળ વધવું છે ને? હા સર. હા શ્યોર. એટલા માટે વચ્ચે વચ્ચે એક્સેલ આવશે. એક્સેલ ને થોડું તમે વ્યવસ્થિત ધ્યાનમાં લેજો. એના ફોર્મ્યુલા અને માઇક્રોસોફ્ટ વર્ડમાં બી એના માટે વચ્ચે તમે કામ કરશો ને એટલે તમને થોડી એરર આવવાની ચાલુ થશે, પ્રોબ્લેમ થશે. પ્રોજેક્ટ તમે બનાવશો ને તો તમે ફસાશો. તો એ વખતે તમને જે ગ્રુપ આપેલું છે ને, આપણે વોટ્સએપ ગ્રુપ આપીએ છીએ, તમને મળી ગયું છે ને? છે છે. હા તો તમારો કઈ બી ક્વેરી હોય કે ક્વેશ્ચન્સ હોય તો ડાયરેક્ટ ત્યાં શેર કરી દેવાનું, તો એકદમ ઓકે સર. ક્લિયર સોલ્વ થઈ જશે. અમે હેલ્પ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશું. ઓકે સર. બરોબર ને? સરસ. ઓકે શિવાભાઈ કો વિજયભાઈ તમારો કોઈ ક્વેશ્ચન એવું કઈ હોય તો પૂછી શકો છો. ના બસ સર હાલ કઈ છે ને ક્વેશ્ચન. ઓકે ઓકે ગ્રેટ. બોલો શિવાભાઈ. शिवा भाई તમે माइक अनम्यूट करो शिवा ये पॉइंट साइड में बाद में लिख लेना सर। कि को होस्ट का क्या प्रोसीजर होता है, तो अपन बाद में लिख लेंगे. यस सर। ये टेक्निकल सपोर्ट में आता है. हो सके तो बाकी को म्यूट कर सकते हो. यस सर, और शिवा भाई तो आ गए हैं. मैंने अनम्यूट बोलो कर शिवा दिया। भाई. સાહેબ આપણે આ બીસીઆઈટી કોર્સ વિશે માહિતી મોબાઈલ ઉપર થઈ ઓકે શકે? ઓકે બસ
બસ અમે એ જ રાહ જોતા હતા કે કોઈક આવું ભૂખ્યું માણસ આવે તો કોઈક બતાવીએ, નહીતર એમને એકલા એકલા બેઠા બેઠા વાતો કરીએ એવું લાગતું હતું અમને તો. સરસ, તમે આયા ને આવો સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો, તો હવે તો હું શું કામ છોડું તમને. હર્ષદર સર, यस सर. હા, હવે તો શિવાભાઈને હું આખું પ્રેઝન્ટેશન બતાવીશ. શિવાભાઈ, જવાબ જોઈએ છે તમારે એનું? જોઈએ જ છે ને સાહેબ. બે થી બે ત્રણ વાર તો મેં આપના ડીસા કોલ સેન્ટરમાં ફોન કરેલો છે આ વિશે Okay. માહિતી મેળવવા માટે. શું વાત છે? ગ્રેટ ગ્રેટ. શિવાભાઈ, ક્યાંથી છો તમે? ધાનેરાથી. પાડોશી છો લે, તમે તો ધાનેરાથી છો. તમે અમારી સાથે કઈ રીતે જોડાયા? એક મુલાકાત કરવાનું કીધું હતું. હા. ત્યાંથી ફોન આવેલો હતો કમ્પ્યુટર ઓકે કોર્સ વિશે. ઓકે ઓકે. આઈટી સેન્ટર વિશે તમે કઈ રીતે જાણો છો? મતલબ આઈટી સેન્ટર ને કઈ ઓળખો છો તમે? અહીંયા આવેલા છો, કઈ વાત થયેલી છે, તમારા કોઈ વાત ફ્રેન્ડ આવે છે? વાત થઈ થયેલી હતી. છે. વાત કયા માધ્યમથી થઈ હતી? અહીંયા તમે ગૂગલમાં સર્ચ કર્યું હતું આઈટી સેન્ટર વિશે, કે પછી હા, ઇન્સ્ટા ઉપર. ઇન્સ્ટાના વિડીયો જોયા હતા, એમાં તમે કોમેન્ટ કરી હશે, રાઈટ? ઓકે. અને પછી ફોર્મ ભર્યું હશે તમે? ફોર્મ ભરેલું. ઓકે ઓકે. એના પછી તમને ગ્રુપ જોઈનિંગ નો મેસેજ કો તો કોલ આવ્યો હશે. સરસ. એના Calling. પહેલા મેં કોશિશ કરી આપને કોન્ટેક્ટ કરવાની કે આઈટી સેન્ટરમાં કમ્પ્યુટર વગર મોબાઈલ ઉપર ઘરે બેઠા થઈ શકે એવી રીતે, પણ એનો કોઈ જવાબ મળ્યો નતો મને. ઓકે. તમારો ક્વેશ્ચન ત્યાં જ છે હજુ. બરોબર છે. શિવાભાઈ, મને થોડું તમારા વિશે જણાવશો કે તમે કેટલું ભણેલા છો અને તમે અત્યારે શું કરો છો, અથવા પહેલા શું કરતા હતા? સર, મેં બીએ ગ્રેજ્યુએશન કરેલું છે ઇંગ્લિશ સાથે ગ્રેટ. અને સરકારી નોકરીની તૈયારી કરું છું હાલ. વેરી ગુડ. ગવર્મેન્ટમાં કઈ પર્ટિક્યુલર કયા ક્લાસની તૈયારી પ્રિપેરેશન ચાલુ છે તમારે? ક્લાસ 3 ની. ઓકે. અત્યાર સુધીમાં કોઈ એક્ઝામ આપી છે તમે? હા, તલાટી, જુનિયર ક્લાર્ક, ઓકે હાલ હાલ સીસી આદિ. ઓકે. તલાટી અને જુનિયર ક્લાર્ક નું રિઝલ્ટ આવી ગયું હતું તમારે? હા, આવી ગયું. ઓકે. કેટલું, શું હતું ડિફરન્સ, કેટલો આવતો? તલાટીમાં 1 માર્ક્સનો ડિફરન્સ હતો. અરે યાર, હું અમારા તલાટી સાથે વાત કરું છું એવું લાગે. 1 માર્ક માટે રહી ગયા. 1 માર્ક. તો ખતરનાક તમે તૈયારી કરી હશે. અને સીસી માં હાલ જ રિઝલ્ટ આવ્યું, એમાં 3 માર્ક્સ માટે. એમાં મેરિટ બહુ ઊંચું છે ને એટલે. હા યાર, અને બહુ ખતરનાક યાર. ખરેખર મને દિવસે ને દિવસે આ કોમ્પિટિટિવ વાળા એક્ઝામ ના રિઝલ્ટ સાંભળું છું ને, ઘણી વાર યાર મને થઈ જાય કે 1 માર્ક માટે, 2 માર્ક માટે. ચાલો આપણે અમુક વાર તો ભણતા ને માર્ક નું કોઈ વેલ્યુ જ ના કરતા, આવો તો આવે નહીં તો કઈ નહીં. અને કોમ્પિટિટિવ એક્ઝામ ની પ્રિપેરેશન કરીએ વખતે 1 માર્ક, અને ઘણી વાર તો માર્ક સરખા હોય પણ બર્થડેટ ના કારણે આપણે રહી જઈએ. અરે યાર, સરસ. તમે પ્રયત્ન ચાલુ રાખો. આવા જ અમારા એક भाई છે विपुल भट्ट. हर्षदर सर, आपको पता है विपुल के बारे में? विपुल भट्ट ना, जो अभी गवर्नमेंट की तैयारी भी कर रहे हैं, प्लस अभी अपने यहाँ पे सीख भी रहे हैं. दोनों चीज चल रहा है. હમણાં કંઈક કંડક્ટર નું રિઝલ્ટ આવ્યું હતું हाँ. શિવાભાઈ? કંડક્ટરમાં મેં ફોર્મ નતું ભર્યું, મારે ડોક્યુમેન્ટ નતા થયું. બહુ બધી મહેનત કરી હતી અમને, થોડા માર્ક માટે યાર રહી ગયા. હાલ આવે છે આપણા ત્યાં, અને બહુ યાર જોરદાર. ખરેખર અમુક લોકો, અને એમાં આપણે બનાસકાંઠામાં તો ગવર્મેન્ટની જોબ માટે કેટલી મહેનત કરે છે લોકો, બહુ જ મહેનત કરે છે. અને જો કે રિઝલ્ટ બી એવા મળે છે. સરસ. તો તમે આ બીએ જ્યારે કમ્પ્લીટ કર્યું છે ઇંગ્લિશ સાથે, એ ક્યારે કમ્પ્લીટ કર્યું છે શિવાભાઈ? અવાજ તમારો બ્રેક થઈ ગયો, શું કીધું તમે? 2 વર્ષ થઈ ગયા. યાની કે તમે 2 વર્ષ. 22 માં કમ્પ્લીટ કર્યું છે, રાઈટ ને? હા, 22 માં. 22 માં કર્યું છે. વેરી ગુડ. ઓકે.
અને કોમ્પિટિટિવની તૈયારી તમે કોલેજ કરતા હતા ત્યારથી જ કરો છો કે પછી ગ્રેજ્યુએશન પૂરું થયું પછી? आई गेस सर उनके यहाँ पे नेटवर्क इशू ये चल रहा है. ओके, हो सके तो अनम्यूट का ट्राई करो तो. यस सर. नो सर. हाँ, तो नेटवर्क का इशू लगा हाँ है. आ गए आ गए आ गए. સોરી આપણો શું ક્વેશ્ચન હતો શિવાભાઈ? અવાજ આવે છે મારો તમને? કમ્પ્યુટર કોર્સ થઈ શકશે? કમ્પ્યુટર કોર્સ, હા, એ કમ્પ્યુટર કોર્સ તો ડેફિનેટલી મોબાઈલમાં થઈ જશે અને ઘણા બધા સ્ટુડન્ટ છે અમારા મોબાઈલમાં કરે જ છે, ડેફિનેટલી થઈ શકશે. સીસી જીએસટી વગેરે અરે ટેલી વગેરે ए टू जेड आप बोल दो, जो क्या सीखना चाहते हो वो बोल दो, सब कुछ सिखा देंगे. સાચું કહું ને, અમે આટલા વર્ષથી ભણાવીએ છીએ, કેટલા બધા સ્ટુડન્ટ ભણાય, અમે ઓનલાઈન ઉપર મહેનત જ નથી કરી. क्या बात कर रहे हो हर्षद? ऑनलाइन पे थोड़ा सा भी मेहनत नहीं किया सर. અમે મહેનત જ નથી કરી આટલા पूरा का વર્ષોથી. पूरा ऑफलाइन पे काम किया है अभी तक. ઓફલાઈન જ મહેનત કરી છે. એટલે અને હવે બીડું ઝડપ્યું છે અમે કે હવે ઓનલાઈન, એટલે હવે ઓનલાઈનમાં કરી બતાવીએ. કોઈ એવું, થેન્ક યુ. કોઈ એવું કહી ના જાય કે યાર મારે કમ્પ્યુટર શીખવું હતું ને, એ બી બહુ ઓછી ફીમાં, બહુ ઓછી ફીમાં, અને નંબર 1 ક્વોલિટી, એટલા કન્ટેન્ટ એકદમ પાવરફુલ આપવા છે ને કે ભલે ડીસામાં તૈયારી કરતો ને એને દિલ્હીનો છોકરો સામે બેસી જાય ને એ લેવલની તૈયારી કરાવી છે. એટલા ટોપિકના કન્ટેન્ટ લીધા છે, એ લેવલના ટાર્ગેટથી ચાલે છે. ક્યાંક ને ક્યાંક કરી નોકરી રોજગારીમાં ક્યાંક સેટ થઈ જાય, બીજું તો શું હોય યાર આપણા માટે. હું બીસીઆઈટી વિશે બતાવી દઉં છું. તો સરસ, આપણે ઘણા બધા લોકોનો ક્વેશ્ચન્સ બી છે. ઓનલાઈન કોર્સમાં કેટલા મંથનો છે, કઈ રીતે છે, શું છે પ્રોગ્રામ, કઈ રીતે આવે, કેટલા ટાઈમમાં આવે, નોકરી માટે સપોર્ટ મળે કે ના મળે, કેવું હોય, ઘણા બધા ક્વેશ્ચનો તમારા મગજમાં હશે. તો શેર જ કરું છું તમારી સામે સ્ક્રીન, તો મજા આવશે. અને પ્લીઝ થોડું તમારા કઈ ક્વેશ્ચન્સ કે એવું કઈ બી હોય ને તો ગ્રુપમાં વચ્ચે ચેટ કરવાનું રાખજો, નહીતર પછી વન સાઈડ શું मजा नहीं आवे, तुमने नहीं आवे, મને भी नहीं आवे. हर्षद मैं स्क्रीन शेयर कर रहा हूँ. हाँ सर आप करिए. चलो, ये सर स्क्रीन नजर आ रहा ये क्या हो गया, है. किस दिशा में जा रहा हूँ पता है नहीं, सब जगह पे. ब्लैंक हो गया सर. नहीं, ये फाइल चालू, फाइल को भी मॉडिफाई कर रहा हूँ ओके ओके और मॉडिफाई करते करते मैं हट गया हूँ प्रेजेंटेशन. ओके. સરસ. પહેલા તો બધાને ગુડ મોર્નિંગ. જો સરસ રીતે મારો અવાજ તમને સંભળાઈ રહ્યો હોય તો ચેટમાં એકવાર જોરદાર રીતે ગુડ મોર્નિંગ લખી દો. સવાર ઉઠીને ચા પી અથવા દૂધ પીને જે પીતા હોય, તુલસીનો કે ઉકાળો કે જે પીને સવાર વહેલા આપણે શરૂઆત એકદમ એનર્જીથી શરૂઆત કરતા હોય ને એ રીતે એકવાર ગુડ મોર્નિંગ કરી નાખો. સરસ સરસ. શિવાભાઈ ગુડ મોર્નિંગ લખી દે. ગ્રેટ. બસ આ શિવાભાઈ ચા પાઈ દીધા બરોબર કહેવાય મને. મારો અવાજ જો તમને બધાને સંભળાઈ રહ્યો હોય તો ગુડ મોર્નિંગ લખી દેજો એકવાર. ગ્રેટ. જો શિવાભાઈ, હવે આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ છીએ પ્રોગ્રામની, કે તમારા કોર્સિસને લઈને જે ક્વેશ્ચન્સ છે બધા આપણે. ઓકે, થેન્ક યુ સંજયભાઈ, મહેશભાઈ. ઓકે શિવાભાઈ, હું અહીંયા તમને પહેલી જ કોઈ પણ કોર્સની કે પ્રોગ્રામની કે કઈ બી શરૂઆત કરીએ ને, બટ એનું ગોલ, એનું વિઝન લોંગ ટાઈમ સુધી આપણે પ્લાનિંગ ના કરીએ ને તો ખાલી કોર્સ કરવા ખાતર કરીને બેસી જશું એવું થશે. અગર જો તમે કોઈ કોર્સ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અથવા તમે તમારા કેરિયરનું કંઈક ડિસિઝન લેવાનો પ્રયત્ન કરી રહ્યા છો ને તો એ પહેલું જ હોય છે અને એ હોય છે તમારું ડ્રીમ. હંમેશા ક્યારે બી તમે તમારા લાઈફની અથવા બિઝનેસની તમે શરૂઆત કરો છો ને તો આ વસ્તુ ध्यान रखो. अच्छा, हो सकता है वो मेरा बैकग्राउंड में वो चेंज होकर आ सके, ऐसा हो सकता है क्या? आपका आवाज नहीं आ रहा है. हो सकता है सर. बैकग्राउंड चेंज हो सकता है. वहां पे वीडियो के ऑप्शन में ही एक ऑप्शन आता है एडजस्ट बैकग्राउंड एंड इफेक्ट्स में. परफेक्ट.
हाँ सर, अभी आपके इसमें मुझे वैसे तो कुछ नजर नहीं आ रहा है, आपके बैकग्राउंड में पूरा ब्लैक नजर आ रहा है, बट हाँ सही है। आ रहा है? हाँ हाँ, ये सही है सर एकदम। પરફેક્ટ है ना? हाँ सर। તાકી वो રેકોર્ડિંગ करके भी अपन रखे तो किसे यस सर। પહેલા જ આપણે ગાંધીજીની નોટો બતાવી છે બધાને. કઈ પણ વસ્તુની તમે શરૂઆત કરો છો ને તો તમે તમારા ડ્રીમ સેટ કરી નાખો કે ભાઈ મારે આ બનવું છે, આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે. એકવાર તમે ગોલ નક્કી કરી દીધો ને તો અગર જો ગોલ કરી દેશો ને તો ત્યાં પહોંચવામાં તમને સરળતા થઈ જશે. બાકીના વચ્ચે જેટલા બી પ્રોબ્લેમ આવશે ને એ તમને એકદમ સિમ્પલ લાગશે. માની લો કે તમારું ગોલ છે કે ભાઈ મારે આગળ જઈને મારે પૈસા કમાવા છે, રાઈટ? અલ્ટિમેટલી ચાહે જોબ કરીએ કે બિઝનેસ કરીએ, છેલ્લે બધાનું એક જ ટાર્ગેટ હોય કે ભાઈ પૈસા કમાવાના છે. પણ કેટલા કમાવા છે એ નક્કી કરી દો. ના કર્યા હોય નક્કી તો આજથી કરી નાખજો. બીજું સાથે સાથે એ બી કરી નાખો કે હું આવા લેવલ ઉપર આગળ જઈશ તો મારે કેવા ટાઈપની ગાડી જોઈએ છે, ભવિષ્યમાં હું મારું કેવું ઘર બનાવવા માંગુ છું, કેવો મોબાઈલ જોઈએ છે, કેવી મારા માટે તો ફરવાનું ઠીક છે પણ મારા મમ્મી પપ્પા માટે હું ભવિષ્યમાં આવી કઈ એરેન્જમેન્ટ કરવાનું પ્લાનિંગ છે મારું. હવે એમને 4 ધામની યાત્રા મેં કરવાનું કઈ ગણતરી હોય, રાઈટ ને? સાથે સાથે અલગ અલગ વસ્તુ શીખવાનું હોય. આ બધા જે મેં તમને બતાવ્યા ને એ બધામાં મેં મારી જાતે બધું ઇમ્પ્લિમેન્ટ કરીને અહીંયા બેઠો છું. બરોબર છે? એટલે એવો માસ્તર છું કે પ્રેક્ટિકલ કરીને આવ્યો છું, ખાલી ચોપડી વાંચીને નથી આવ્યો તમારી સામે. એટલે વાંધો નહીં આવે તમને. અને આ બધું મેળવવામાં જ્યાં જ્યાં પ્રોબ્લેમ આવશે ને ત્યાં આઈટી સેન્ટર તમારી સાથે છે. ઓકે, ચલો તો આપણે હવે આગળ વધીએ છીએ અને વચ્ચે જે કોઈ પણની સર કોમેન્ટ આવે તો લઈ લેજો, પછી લાસ્ટમાં આપણે ક્વેશ્ચન આન્સર કરી લેશું. બરોબર છે? હવે અગર જો આપણે આપણું ડ્રીમ નક્કી કરી દીધું ને તો પછી આપણને આપણી માની લો કે મેં નક્કી કરી લીધું કે ભાઈ મારે ભવિષ્યમાં આટલા પૈસા કમાવા છે, તો કમાવા છે તો એના માટે હું અત્યારથી પ્લાનિંગ કરી દઈશ. તો એના માટે જે મારું એજ્યુકેશન છે, ભણવું છે, તો મારે સફળ થવું છે. તો આ બધી વસ્તુ આપણને મળી જાય તો આપણે સફળ કહીએ છીએ. તો સફળતા માટે આઈટી સેન્ટરની અંદર પહેલો જ આપણને એક ક્વેશ્ચન અહીંયા કરવામાં આવે છે કે ભાઈ ભણતરની જરૂર શું, ભણવાની જરૂર શું? તો આપણને બધાને ખ્યાલ છે ભાઈ ભણીએ છીએ કેમ, ચાહે આપણે આર્ટ્સ કરીએ, કોમર્સ કરીએ, સાયન્સ કરીએ, કઈ બી કરીએ, તો ભણવાનું કેમ? તો ભણવાનું આપણે એટલા માટે છે કે ભવિષ્યમાં મારે યા તો જોબ યા તો બિઝનેસ કરવો છે. શું કરવો છે? યા તો જોબ યા બિઝનેસ કરવો છે. એટલા માટે આપણે ભણતા હોઈએ છીએ, રાઈટ? આવું પિક્ચર આપણને ભવિષ્યમાં આપણને દેખાતું હોય કે આ રીતે મારે જવું છે, યા તો હું આવું કંઈક સારી રીતે એકાઉન્ટિંગમાં હોય, ડિજિટલ માર્કેટિંગમાં હોય, યા પોતાનો ઓન બિઝનેસ બી કરીશ. તો ભણીએ છીએ પાછળનું કારણ આપણું આ છે. हर्षदर, ये प्रेजेंटेशन आप ऐसा मेमोरी रिकॉर्ड रखना ताकि अब जो पालनपुर के अंदर भी जो लोग विजिट करते हैं ना उनको भी अपन इस तरीके से प्रेजेंट करें. यस सर। राइट ना? भले Yes, थोड़ा sir. टाइम जाएगा बट उनका माइंडसेट क्लियर होगा. 100%. चलो शिवा भाई, અહીંયા સુધી ક્લિયર છે તમને? અથવા થમ તમે આપી શકો છો. તમારો વિડિયો મને દેખાઈ રહ્યો છે. જો ઓકે લાગતું હોય તો થમ આપી શકો છો. ઓકે, ગ્રેટ. ચલો આગળ વધીએ આપણે. હવે આપણે ટાર્ગેટ કરી દીધો કે ભાઈ મારે જોબ કરવી છે, બિઝનેસ કરવો છે. તો એના માટે શું જોઈએ? અગર આપણે આપણા જીવનમાં આગળ વધવું છે તો અગર નોકરી કે ધંધો કરવો હશે તો પહેલું આપણી પાસે એકેડેમિક એજ્યુકેશન જોઈએ, રાઈટ? બીજા નંબરમાં સ્કિલ ડેવલપમેન્ટ જોઈએ, આપણી પાસે સ્કિલ જોઈએ. ત્રીજું જોઈએ એક્સપિરિયન્સ, રાઈટ? અને ચોથું જોઈએ મેનેજમેન્ટ સ્કિલ. આ 4 વસ્તુ જો આપણી પાસે આવી જાય તો ડેફિનેટલી આ જોબ, આ બિઝનેસમાં આપણે આગળ વધી શકીએ છીએ. એમાં તમને આઈટી સેન્ટર શું મદદ કરશે? તો આઈટી સેન્ટર તમને એ મદદ કરે છે કે જે તમારો ગોલ છે, તમારે જ્યાં સુધી પહોંચવું છે એમાં તમને કમ્પ્યુટર લેવલની બધી જ તૈયારી આઈટી સેન્ટર કરાવી દેશે. બીજા નંબરમાં સોફ્ટ સ્કિલ યાની કે પર્સનાલિટી ડેવલપમેન્ટની બધી જ તૈયારી તમને આઈટી સેન્ટર કરાવશે અને નોકરી માટેનો સપોર્ટ પણ આઈટી સેન્ટર આપશે. આ અમારું મિશન છે. એવું નથી કે બસ પેલા એના માટે કરી દીધું. આ 3 અમારા મેઇન કોર છે. આ કોર ઉપર અમે કામ કરીએ છીએ, રાઈટ? તો પછી આવી સંસ્થા આપણે સાથે જોડાઈએ તો આ સંસ્થા શું છે, કેમ છે, એના વિશે બી જાણવું જરૂર છે. સંસ્થા 17 જાન્યુઆરી 2010 થી ચાલે છે
અને ગવર્મેન્ટમાં એફિલિએટેડ છે અને વર્ષોથી ચાલે છે, 14 વર્ષ થઈ ગયા છે અમને. આ ગવર્મેન્ટના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ છે. ઓકે, હવે અમારો જે સ્પેશિયલ કેરિયર પ્રોગ્રામ છે, તો એ કેરિયર પ્રોગ્રામ શું કહેવા માંગે છે? કોઈ પણ વ્યક્તિ પોતાના લાઈફમાં કન્ફ્યુઝ હોય કે મારે મારા લાઈફમાં કંઈક સેટ થવું છે, કેરિયરમાં સેટ થવું છે અને કોઈક સારા કોર્પોરેટમાં જોબ કરવી છે, તો વચ્ચે આઈટી સેન્ટર તમારે બ્રિજનું કામ કરશે, પુલનું કામ. અને એટલે જ આ પ્રોગ્રામનું અમે નામ આપ્યું છે BCIT. ઘણા બધા ક્વેશ્ચન હું કોમેન્ટ કરાવડાવું છું, BCIT. તો આ છે બ્રિજ કોર્સ ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિથ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ સ્કોલરશિપ પ્રોગ્રામ. આ પ્રોગ્રામ એવો છે કે આના અંદર સ્કિલ પણ તમારી ડેવલપ થશે, સાથે સાથે તમારી સ્કોલરશિપ પણ આના અંદર તમે મેળવી શકો છો. કઈ રીતે છે? તો આ બ્રિજ પ્રોગ્રામમાં તમને શું મળશે? જો તમે તમારા કેરિયરમાં સેટ થવા માંગો છો, તમારા માટેનું જે પહેલું ટ્રેનિંગ જે કહેવાય છે, કેરિયરની મેઇન ટ્રેનિંગ છે સોફ્ટ કમ્પ્યુટર લેવલની, એ પણ અમે આપશું તમને. સ્કિલ ડેવલપમેન્ટની ટ્રેનિંગ આવી ગઈ, સર્ટિફિકેટની પ્રિપેરેશન, પર્સનાલિટી ડેવલપમેન્ટ, ઇન્ટરવ્યુ માટેની તૈયારી અને પ્લેસમેન્ટ યાની કે નોકરી સુધી માટેની જે બી તૈયારી કરવી પડે છે, એ અમારા તરફથી તમને પ્રયત્ન કરવામાં આવશે. ચાહે તમે તમારા આજુબાજુ એરિયામાં નોકરી પર લાગવા માંગો છો, લોકલમાંથી બહાર જવા માંગો છો, મોટી સિટીમાં જવા માંગો છો, મોટી કંપનીમાં બી સેટ થવા માંગો છો, તો એના માટેનું ટોટલી ગાઈડન્સ, ઇન્ટરવ્યુ પ્રિપેરેશન બધું જ તમને આઈટી સેન્ટર કરાવશે. બરોબર છે? તો કઈ રીતે કરાવશે, શું છે આઈટી સેન્ટર પાસે? તો આઈટી સેન્ટરનો જે પ્રોગ્રામ છે એ તમને ત્રણેય લેવલ ઉપર પેનેટ્રેટ કરશે. એક, તમે પ્રાઇવેટ નોકરી કરવા માંગો છો તો પણ તમને કામ આવશે. અગર જો તમે ગવર્મેન્ટ જોબની તૈયારી કરવા માંગો છો તો પણ તમને કામ આવશે. અને અગર જો તમે તમારો ભવિષ્યમાં પોતાનો બિઝનેસ કરવા માંગો છો તો પણ આ પ્રોગ્રામ કામ આવશે. એટલું જબરદસ્ત રીતે ડિઝાઇન કરેલો છે આ BCIT પ્રોગ્રામ. તો એમાં અમે શું લીધું છે? પહેલા તો એમાં 4 પ્રોગ્રામ છે અમારા, એ હું તમને બતાવી દઉં છું. सब जाग रहे हैं ना? सो तो नहीं गए ना? શિવાભાઈ, હા, ઓકે. સચિનભાઈ, ઓકે. શિવાભાઈ, આપણે તમારો જે પ્રશ્ન હતો ને એમાં આપણે 4 પ્રોગ્રામની આના અંદર વાત કરવાના છીએ. આ 4 પ્રોગ્રામમાંથી તમારું સિલેક્શન શામાં થાય છે, તમારો શામાં ઇન્ટરેસ્ટ છે, એ એન્ટ્રન્સ એક્ઝામ ઉપર ડિપેન્ડ કરે છે. એમાં 4 પ્રોગ્રામ છે. પહેલો છે અમારો ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ પ્રોગ્રામ. બીજો પ્રોગ્રામ અમારો થાય છે જેની અંદર આપણે કહીએ છીએ ગ્રાફિક્સ ડિઝાઇનિંગ, રાઈટ. ત્રીજો છે ડિજિટલ માર્કેટિંગ. ડિજિટલ માર્કેટિંગ વિશે તમે કદાચ સાંભળેલું હશે. પછી છે વેબ ડેવલપમેન્ટ, કોડિંગ જે આપણે કહીએ છીએ, જે ફૂલ સ્ટેક ડેવલપર. અને આ ચારે પ્રોગ્રામ સાથેની આપણે તૈયારી કરાવીએ છીએ. ઓકે, અને એ પ્રોગ્રામમાંથી આ પહેલો જે પ્રોગ્રામ છે એના વિશે હું અત્યારે તમને બતાવી રહ્યો છું. બરોબર છે? ચલો આપણે આગળ લઈએ છીએ. હું આગળ થોડી વાત કરું છું, તમને સ્ક્રીન પ્રોપરલી દેખાઈ રહી હશે. ઓકે, એમાં એકદમ ઝીરો લેવલ, વોટ ઇઝ અ કમ્પ્યુટર, કમ્પ્યુટરના ઇન્ટ્રોડક્શન થી શરૂઆત કરી, ઓપરેટિંગ સિસ્ટમ, પ્રિન્ટર કનેક્શન્સ, જીમેલ રિલેટેડ શું છે, મેલ્સ રિલેટેડ યા ગૂગલ ડ્રાઈવ, ગૂગલ વર્કસ્પેસ છે, એના બધી જ એની ઇન્ફોર્મેશન આના અંદર આવી જશે. તમે એની અંદર ચાહે ટાઈપિંગની વાત કરો, ગુજરાતી ટાઈપિંગ છે, ઇંગ્લિશ ટાઈપિંગ છે, આ પણ ટોપિક તમારા કવર થઈ જશે. કારણ કે આ બધું એવી વસ્તુઓ છે જે માર્કેટની નીડ છે, આ બધું માર્કેટની જરૂરિયાત છે, આ શીખવું જ પડશે આપણે. આ શીખશું નહીં તો આપણે આગળ નહીં વધી શકીએ, રાઈટ. જો હું તમને એક્ઝામ્પલ આપું, અગર જો તમે માઇક્રોસોફ્ટ વર્ડ, એક્સેલ ને પાવર પોઈન્ટ બી શીખેલા છો તો તમે પ્રાઇવેટ યા ગવર્મેન્ટ જોબમાં જશો તો બી જરૂર પડશે. ત્યાં ઓફિસનું કામ છે, ટાઈપિંગનું વર્ક છે, ડેટા એન્ટ્રીનું કામ છે, એડમિન એક્ઝિક્યુટિવ તરીકે કામ છે, એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ તરીકે બી તમે કામ કરો છો તો પણ તમને આ બધાની જરૂર પડશે. આ બધી જગ્યાએ એવરીવેર છે. આ એ પહેલો પાયો છે, એ તમારે જરૂર પડશે. આટલી વસ્તુ બી તમે શીખેલા હશો તો ઇન્ડિયાની અંદર એવરેજ 1.5 લાખ થી 3.5 લાખ રૂપિયાનું એન્ટ્રી લેવલના પેકેજ હોય છે. એડમિન 2.5 લાખ થી લઈને 5 લાખ સુધી આવે. એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટમાં તમે જાઓ તો ઓફિસ મેનેજરમાં એનથી બી પેકેજ આગળ, મતલબ જેમ જેમ આપણે પગથિયાં ચડતા જઈએ એમ એમ આપણો ગ્રોથ થતો હોય છે. પછી એની અંદર આગળ વધીએ છીએ આપણે, ઇન્ટરનેટ છે, સોશિયલ મીડિયા છે, ઈ કોમર્સ છે, ડિજિટલ માર્કેટિંગ છે, બેન્કિંગ છે, આ બધા જ ટોપિક આના અંદર કવર થઈ જશે. પછી આખું અમે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ ની અંદર ટોપિક ટેલીનું એડ કર્યું છે ને, એ બી ટેલી પ્રાઇમ સાથે છે. આ ટેલી પ્રાઇમ ની અંદર અમારો પ્રોગ્રામ જે એડ થાય છે એ બેઝિક, ઘણીવાર શિવાભાઈ અત્યારે હું તમને ક્વેશ્ચન્સ કરું છું, જો શક્ય હોય તો કોમેન્ટ કરી શકો અથવા માઇક ઉપર તમે આવી શકો છો. તમારું આર્ટ્સ છે કે કોમર્સ છે? આર્ટ્સ છે. ઓકે,
હવે આર્ટ્સ છે તો પહેલો જ પ્રશ્ન આવે કે ભાઈ આપણે જીએસટી અને અકાઉન્ટિંગ અને બિલિંગ સમજવું છે તો આપણને એકાઉન્ટ ફાવતું હોવું જોઈએ. અકાઉન્ટ તો ખબર જ નથી, રાઈટ ને? અમે અહીંયા 8 મોડ્યુલની એવી ટ્રેનિંગ આપીએ છીએ કે જે 11, 12 કોમર્સ યા જે બી કોમર્સ કરેલું હોય વ્યક્તિ એના લેવલે તમે ઊભા થઈ જાઓ. તો બેઝિક ઓફ અકાઉન્ટ એનો જે એકાઉન્ટિંગ નો આખો કોન્સેપ્ટ છે એ તમને ક્લિયર થઈ જશે. પછી અમે કમ્પ્યુટરાઇઝ અકાઉન્ટિંગમાં કઈ રીતે બિલ બને છે, એના ફીચર શું છે, એનાથી શું ફાયદા થતા હોય છે, ચાહે પરચેઝ, સેલ્સ, કોન્ટ્રા, પેમેન્ટ, રિસીપ્ટ, જેટલી બી વાઉચર એન્ટ્રી છે, સ્ટોક સાથે એકાઉન્ટ લખવું છે, સ્ટોક વગર એકાઉન્ટ લખવું છે, જીએસટી સાથે લખવું છે, જીએસટી વગર લખવું છે, ટીડીએસ હોય, ટીસીએસ હોય, સરકારી જેટલા બી કમ્પ્લાયન્સ હોય એના રિપોર્ટ, બેલેન્સ શીટ, પ્રોફિટ એન્ડ લોસ બધું જ આવી જશે. આ ભણાવવાની અમારી એક પદ્ધતિ છે અને એ છે અમે કેસ સ્ટડી પ્રમાણે. આ સૌથી ડિફરન્ટ વસ્તુ અમારી આ છે. ડિફરન્ટ એટલે શું? એક તો કેવું હોય ચોપડી હોય એ પ્રમાણે આપણે ટોપિક લઈ લીધા, એક એ છે. પછી અમારી બુકની અંદર જે ભણાવવામાં આવશે યાની કે જે અમે ટોપિક લીધેલા છે એ ટોપિક ટોટલી કેસ સ્ટડી પ્રમાણે છે. જે રીતે કે કંપની, એક કંપની છે શ્રી કૃષ્ણ એન્ટરપ્રાઇઝ કરીને. તો શ્રી કૃષ્ણ એન્ટરપ્રાઇઝ કરીને જે કંપની છે એનું આખું એકાઉન્ટ તમને ઝીરો થી લઈને, માની લો કે 2 માલિક છે, 3 માલિક છે, એ લોકો ધંધો લાઈન પૈસા લાઈન શરૂઆત કરીને ત્યાંથી લઈને ખરીદી વેચાણ કર્યું, આટલું પેમેન્ટ કર્યું, બેંકમાં પૈસા ભર્યા, સામેથી કસ્ટમરના પૈસા આવ્યા, કંપની નફામાં છે કે નુકસાન છે, પ્રોફિટ થયો, લોસ થયો, આ બધું તમે ક્લિયર કરી શકો. જીએસટી સાથેનું કેટલું થાય, જીએસટી વગર કેટલું પેમેન્ટ થાય છે, સ્ટોક કેટલો પડ્યો છે, કેટલો નથી પડ્યો, બાય ટુ ઝેડ તમને એક કંપનીની આટલી આખી માયાજાળ જે હોય છે ને, જે કંપનીમાં જઈને જે કામ કરવાનું હોય છે ને એ કામ અમે આના અંદર તમને અહીંયાથી શીખવાડી દઈએ છીએ. બરોબર છે? તો એક આ વસ્તુ બી આના અંદર તમને મળી જશે. આ બધા જ ટોપિક એવા છે કે જે માર્કેટની નીડ છે, જરૂરિયાત જ છે કે આ જે લોકો આ જોબની અંદર જવા માંગતા હોય તો એમના માટે એવું નથી કે ખાલી શીખી લીધું તો આપણે બેસી રહેશું. હું તમને અહીંયા મારો એક શેરિંગ સ્ટોપ કરું છું. ઘણીવાર તમને ઘણા બધા એવા પ્રશ્ન થાય કે અમુક વાર એટલું બધું આપણે શીખી લીધું હોય ને અને એ શીખ્યા પછી એની માર્કેટમાં ડિમાન્ડ જ ના હોય, એના ઉપર કંઈક કામ કરવા જવું હોય, નોકરી લેવા જવું હોય ને તો માર્કેટમાં એની જરૂરિયાત જ ના હોય. પણ આજે હું તમને ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ પ્રોગ્રામ બતાવી રહ્યો છું, એની માર્કેટની ડિમાન્ડ શું છે, પેન ઇન્ડિયાની વાત કરું છું, આઉટ ઓફ કન્ટ્રી તો છે જ. ભારતમાં એની જરૂરિયાત તમારી શું છે એ હું તમને શેર કરી રહ્યો છું. અહીંયા સ્ક્રીનની અંદર તમને દેખાઈ રહ્યું હશે અને એ છે કે ફાઇનાન્શિયલ રિપોર્ટ. કોઈ પણ કંપની, આ પહેલો ટોપિક છે, કોઈ પણ કંપની હશે તો એ કંપનીને એના ફાઇનાન્શિયલ રિપોર્ટ બનાવવા પડે. આ બનાવ્યા વગર ના ચાલે, રાઈટ? કંપની નફામાં છે, નુકસાનમાં છે, શું છે, લોન પણ આના વગર ના આપે. કમ્પ્લાયન્સ એન્ડ રેગ્યુલેશન, સરકારી કાયદા કાનૂન જે છે એને ફોલો કરવા પડે. ટેક્સેશન પ્રમાણે જે જીએસટી એ બધું થતું હોય છે તો એ ભરવું પડે. તો આના માટે કંપનીના માલિક અથવા શું બધા જાતે કરશે? નહીં કરે. એના માટે સ્ટાફ જોઈએ, રાઈટ? જે પ્રમાણે ભારત સરકારે 2046 સુધીની તૈયારી કરી છે, વિશ્વનો વિકસિત દેશ માટેની જે વાત કરી છે, તો એ માટે ઇન્ડસ્ટ્રી કેટલી મોટી ઊભી થશે ભારતની અંદર, જો કે થઈ બી રહી છે અને આવનારા ટાઈમમાં કેટલી થશે એ તમે આના ઉપરથી વિચારી શકો છો. ફાઇનાન્શિયલ એનાલિસિસ છે, ઇન્વેસ્ટર જે લોકો કંપનીમાં રોકાણ કરતા હોય છે એમના માટે બી રિપોર્ટ જોવા જરૂરી હોય છે. કંપનીનું રિસ્ક મેનેજમેન્ટ આખું કરવું હોય એના માટે ટેલી જરૂર છે. ઓડિટ અને એશ્યોરન્સ છે, કોસ્ટ અકાઉન્ટિંગ છે, એસેટ મેનેજમેન્ટ યાની કે કંપનીની જે મિલકતો છે એનું આખું મેનેજમેન્ટ કઈ રીતે કરવું. પણ ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ જો આપણે શીખેલા હોય તો આ બધું શીખ્યા હશો તો માર્કેટની નીડ છે, આ શીખ્યા હશો તો માર્કેટની જરૂરિયાત છે, તમને સામેથી લોકો બોલાવશે. પણ જો આપણને ખબર જ નહીં હોય તો આપણને નોકરી માટે કોઈ નહીં બોલાવે. એના માટે તમે જોયું હશે ઇન્સ્ટાગ્રામ ઉપર હું વિડીયો બનાવું છું, ઘણા બધા લોકોની કોમેન્ટ એવી આવતી હોય છે કે સાહેબ અમે રિઝ્યુમ મોકલીએ છીએ, આવું કરીએ છીએ, અમને કોઈ બોલાવતું જ નથી. ઘણા બધા રિઝ્યુમ મોકલ્યા, હજુ કોઈ રિપ્લાય આવ્યો નથી. કેમ આવું કેમ થાય છે? કારણ કે મારી પાસે જે સ્કિલ છે, મારી પાસે જે આવડત છે, એ સામેવાળા વ્યક્તિની જે નીડ છે, જરૂરિયાત છે, એ હું પૂરી કરી શકતો નથી. રાઈટ યાર? તમે આ વાતથી સહમત છો બધા? નહીતર પછી હું બાબા કી તરહ અકેલા બોલતા રહુંગા. ભાઈ જે સાંભળતા હોય તો કોઈ બોલજો, સાચી વાત છે. હા, ઓકે. શિવાભાઈ એકલા સાંભળે છે, સચિનભાઈ બી એવું કહે છે, કિરણભાઈ બી એવું કહે છે, સાચી વાત છે ભાઈ. તો તમારી વાતને સાચું માનીએ ને આપણે આગળ વધીએ. બરોબર છે? ઓકે, જેથી કરીને તમે તમારા ગોલ સુધી જલ્દી પહોંચી શકો, રાઈટ? ઓકે, તો તમારે એવી સ્કિલ શીખો, એવી આવડત શીખો કે જેના કારણે
તમારે વારંવાર કોઈના પાછળ દોડવું ના પડે, કંપની સામેથી તમને બોલાવે, રાઈટ? તો એમાં શું કરવું, કેવું કરવું, એના માટે અમારો એન્ટ્રન્સ એક્ઝામ છે. હવે તમને આગળ હું વાત કરું છું. હવે આ બધી વસ્તુ શીખેલી હશો તમે, તો એ તમને ક્યાં હેલ્પફુલ થશે? કારણ કે આપણે શીખવાનું વિચારીએ તો ખરા, પણ આપણને એક તો ક્વેશ્ચન થવો જોઈએ કે આ બધું શીખ્યા પછી ક્યાં નોકરી ક્યાં મળશે ભાઈ? એ તો કહો. થાય શીખવાડવાની વાતો કરે છે. તો પહેલી જ વસ્તુ આ તમે શીખ્યા હશો આ પ્રોગ્રામ, તો ફાઇનાન્સ અને અકાઉન્ટિંગમાં તમને બહુ જોરદાર કામ આવશે. બીજા નંબરમાં તમે અગર જો બેન્કિંગ લાઈનમાં જવા માંગો છો, તો બેન્કિંગ લાઈનમાં પણ તમને આ બહુ જ કામ આવશે. અગર મેન્યુફેક્ચરિંગ જો કંપનીઓ છે અને એમનું ડિસ્ટ્રીબ્યુશન ચેનલ છે, એમાં પણ કામ આવશે. આઈટીની કંપનીઓ છે, ઇન્સ્યોરન્સ છે, એચઆર છે, હ્યુમન રિસોર્સનું કામ છે, સેલ્સ માર્કેટિંગનું કામ છે. બહુ જ વેકન્સી એમાં હોય છે. તમે ક્યાંય ઓળખાણ ના હોય ને એમને બી આ સેક્ટરમાં એન્ટ્રી લઈ લો ને, તો ધીમે ધીમે કંપનીમાં બહુ આગળ પહોંચી શકો છો. અને છેલ્લે કઈ નહીં તો માણસ પોતાનો બિઝનેસ કરે, તો બિઝનેસમાં બી કહેવાય છે ને, અકાઉન્ટ ઇઝ અ હાર્ટ ઓફ બિઝનેસ, રાઈટ? અગર જો બિઝનેસનું જે હૃદય છે ને એકાઉન્ટ છે, એને જો પ્રોપર મેન્ટેન કરવામાં ના આવે તો કંપની ક્યારેક ખાડામાં જતી રહે ખબર બી ના પડે. તો એના માટે આ પ્રોગ્રામ જરૂરી છે. તો આ બધું શીખેલું હશે તો પેકેજ તો ઓટોમેટિકલી મળવાના છે. તો અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. तो हो सके तो हर्षदर सर आगे का आप ले लेंगे. हर्षदर सर आवाज आ रहा है मेरा क्या? चलो कोई बात नहीं. ओके. શિવાભાઈ અહીંયા સુધી તમને ક્લિયર છે? જો તમને ક્લિયર છે તો મને પ્લીઝ અહીંયા સુધી. ઓકે. આ જે આપણો થયો પહેલો પ્રોગ્રામ ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ, રાઈટ ને? આ ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ ની અંદર તમે આટલું બધી વસ્તુ શીખી શકો છો અને આના અંદર તમે આગળ વધી શકો છો. સર મારા ખ્યાલથી થોડા આગળ પાછળ લાગે છે. આપણે આગળ કન્ટિન્યુ કરીએ. ચલો એના પછીના બીજા 2-3 પ્રોગ્રામ જે છે એના વિશે બી બીજું કોઈ છે અહીંયા કે જે બીજા ડિજિટલ માર્કેટિંગ, ગ્રાફિક્સ ડિઝાઇનિંગ અને વેબ ડેવલપમેન્ટ વિશે બી જાણવા માંગતા હોય? જો અગર તમે જાણવા માંગતા હોય તો પ્લીઝ મને કોમેન્ટ સેક્શનમાં યસ એકવાર રિપ્લાય કરી દેજો. ઓકે શિવાભાઈ તમે જાણવા માંગો છો? ડેફિનેટલી. ચલો હું તમને આગળ બતાવી દઉં છું. ઓકે કિરણભાઈ બી કે છે આગળ જાણવું છે. સરસ. વિજયભાઈ બી કે છે કે ચલો ભાઈ આટલી બધી તમારી ડિમાન્ડ છે તો આપણે આગળ શરૂઆત કરીએ. ચલો તો હવે નેક્સ્ટ મોડ્યુલ છે BCIT નું અને એ છે એ વેબ ડેવલપમેન્ટ યાની કે કોડિંગ. કોડિંગ શબ્દ તમે સાંભળેલો જ હશે, ક્યાંક ને ક્યાંક કોડિંગ વિશે તમને ખ્યાલ હશે. સચિનભાઈ કઈ ડિટેલ ચલો લાસ્ટમાં આપણે લઈ લઈએ. ડેઝિગ્નેશન હા લઈ લઈએ, બધી ડિટેલ લઈ લઈએ. ચલો BCIT વિથ વેબ ડેવલપમેન્ટ. વેબ ડેવલપમેન્ટ એટલે કે એક નાની વેબસાઇટ થી બનાવવાથી શરૂઆત કરી અને એપ્લિકેશન ને એમાં હેકિંગ ને કોડિંગ આ બધી દુનિયા બહુ જ મોટી છે અને આના ઉપર તો અત્યારે બહુ જ આઈટીમાં બૂમ ચાલે છે. બૂમ ચાલે છે એટલે ઘણી મોટી બૂમ ચાલે છે. એના અંદરના અલગ અલગ મોડ્યુલ્સ છે. જો તમારે એન્ટ્રી લેવી હોય તો બેઝિક્સ તમે અહીંયાથી શરૂઆત કરી શકો છો. વેબ ડેવલપમેન્ટ, વેબ ડિઝાઇનિંગ જે કહીએ છીએ એનો મારો પ્રોગ્રામ છે. એમાં HTML થી શરૂઆત થાય છે, CSS, બુટસ્ટ્રેપ, જાવાસ્ક્રિપ્ટ, MySQL, પાયથન આ બધી લેંગ્વેજીસ છે. અગર જો તમારું ઇંગ્લિશ ઉપર જો પકડ સારી છે અને તમે કોડિંગની દુનિયામાં જવા માંગો છો અને મોટી કંપનીમાં અથવા સારા પેકેજ ઉપર જવા માંગો છો તો આ ફિલ્ડમાં તમારા માટે જગ્યાઓ ખુલ્લી છે, રાઈટ ને? એના માટે એવું ક્યાંય નથી કે તમે ક્યાં જન્મેલા છો, કઈ સિટીમાં રહો છો, એનાથી કોઈ લેવા દેવા નથી. તમારી પાસે કોડિંગ અને તમારી પાસે અમુક સ્કિલ હોય તો ભારતની અને દુનિયાની સારી સારી કંપનીઓ તમને લેવા માટે તૈયાર છે, રાઈટ? તો આ તમને ખ્યાલ જ છે કે અત્યારે બધું ઓનલાઈન પ્રેઝન્સ છે, બધું ઓનલાઈન થાય છે. એનું લાઈવ એક્ઝામ્પલ અત્યારે આપણે બધા સામે વાત કરી રહ્યા છીએ.
ઓકે, શિવાભાઈ ધાનેરાથી છે, કોઈ વારાહીથી છે, કોઈ સમીથી છે, કોઈ મહેસાણાથી છે, કોઈ અમદાવાદથી છે, ક્યાંકથી છે, બધા આપણે એક પ્લેટફોર્મ મળીએ છીએ બીકોઝ ઓફ આઈટી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, રાઈટ? ચાહે તમે મોબાઈલ જે વેબસાઇટ હોય છે મોબાઈલ રિસ્પોન્સિવ બનાવી છે, એપ્લિકેશન ડેવલપ કરવી છે, એસઈઓ માર્કેટિંગ કરવું છે, આઈટી ટેક કંપનીમાં જવું છે, રિમોટ વર્ક ઓપોર્ચ્યુનિટી લેવી છે, તો આ બધી માર્કેટની રિક્વાયરમેન્ટ છે. તો આ ફ્રીલાન્સિંગ ઘરે બેઠા બેઠા બી કામ કરવું છે તમારે, તો એના માટે આ પ્રોગ્રામ બહુ જ જરૂરી છે અને બહુ સરસ રીતે આના અંદર કામ આવે છે. આ જો તમે કમ્પ્લીટ કરી દો છો તો શું બની શકો છો, તમે તમારી પોસ્ટ શું જગ્યા ઉપર લઈ જઈ શકો છો, એ હું તમને આના અંદર બતાવવાનો ટ્રાય કરું છું. સરસ. કિરણભાઈ, તમારો કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો, અધરવાઇઝ મ્યુટ કરી શકો છો. કિરણભાઈ, મેડમ તમને અવાજ આવે છે? ઓકે, મોબાઈલ બી નથી મારી પાસે. કિરણભાઈ ભૂલથી ચાલુ રાખ્યું છે. ચલો કઈ વાંધો નહીં, હવે ચાલુ રાખીએ, આપણે આપણું ચાલુ રાખીએ. ઓકે, અગર જો તમે આ વસ્તુ શીખી લો છો તો તમે ક્યાં જઈ શકો છો અને કયા પોસ્ટ ઉપર કયા લેવલ ઉપર તમે ફૂલ સ્ટેક વેબ ડેવલપર બની શકો છો. ફ્રન્ટ એન્ડ વેબસાઇટ ડિઝાઇનિંગમાં તમે જાઓ તો બે લેવલ પર, એક ફ્રન્ટ એન્ડ હોય એક બેક એન્ડ. કારણ કે કોઈ પણ વેબસાઇટ હોય એક આગળથી દેખાય એ હોય અને એના પાછળ આખું જે કોડિંગ થતું હોય એ હોય. તો તમે બંનેમાંથી કોઈ પણ જગ્યાએ બંને સાઈડનું બી જઈ શકો, ફ્રન્ટમાં બી જઈ શકો, બેકએન્ડમાં બી જઈ શકો, ફૂલ સ્ટેકમાં બી જઈ શકો, ડેટા સાયન્ટિસ્ટ બી જઈ શકો છો, ડેટા એનાલિસિસ તરીકે બી જઈ શકો, મશીન લર્નિંગ એન્જિનિયર, સોફ્ટવેર એન્જિનિયર, પાયથોન વેબ ડેવલપર, ટેસ્ટર તરીકે બી જઈ શકો છો. આટલી બધી તમારા માટે ઓપોર્ચ્યુનિટી છે. આના અંદર બી સેલેરી તમને એન્ટ્રી લેવલ 2-5 થી સ્ટાર્ટ થતી હોય છે. પછી તો તમે તમારી તાકાત એ ફિલ્ડમાં તમે કેવા ટકો છો અને તમારું કેટલું કાઠું કરીને બતાવો છો એના ઉપર આધાર રાખે છે. અને એના માટેની કેવી એક્ઝામ આવે છે બધું જ તમને અમે ગાઈડ કરીએ છીએ. એના પછી છે ગ્રાફિક્સ ડિઝાઇનિંગ. અગર જો તમારો ઇન્ટરેસ્ટ એવો છે કે તમને ડિઝાઇનિંગ ચિત્રો દોરવામાં જો બચપણમાં રસ હોય અને તમને ગ્રાફિક્સ ડિઝાઇનિંગ લાઈનમાં જવું છે તો આ લાઈન બહુ જ સરસ છે. ચાહે તમારે પ્રેઝન્ટેશન બનાવવું હોય, સોશિયલ મીડિયાના કેમ્પેનિંગ્સ ઉપર ધ્યાન રાખવું હોય, વિડીયો એડિટિંગ કરવું હોય, પ્રિન્ટ મટીરિયલ પ્રોડક્ટ્સ જોઈતી હોય, માર્કેટિંગ માટેનું કામ બધું જ ગ્રાફિક્સ ડિઝાઇનિંગ દ્વારા થાય છે. ચાહે ઓફિસનું બી કામ હોય, આના માટે તમે ફોટોશોપ લઈ લો, કોરલ ડ્રો લઈ લો, ઇનડિઝાઇન લઈ લો, ઇલ્યુસ્ટ્રેટર લઈ લો, આ બધા સોફ્ટવેર ઉપરની તૈયારી થતી હોય છે. આ બધું શીખેલા હશો ને તમને બહુ જ કામ આવશે, રાઈટ ને? તો આ બી માર્કેટની ડિમાન્ડ છે, માર્કેટની રિક્વાયરમેન્ટ છે. કોઈ પણ કંપની છે તો એની બ્રાન્ડની આઈડેન્ટિટી ટકાવવા માટે એનું માર્કેટિંગ જોશે તો એને ગ્રાફિક ડિઝાઇનિંગ દ્વારા જ પોસિબલ છે. ડિજિટલ માર્કેટિંગમાં ડિજિટલ માર્કેટ પ્રિન્ટ કોલેટરલ જોઈએ છે, ઈ કોમર્સ પ્રોડક્ટ ડિઝાઇન કરવી છે તો એના માટે છે. આ અગર જો તમે શીખેલા હશો તો તમે એક ડિઝાઇનર બની શકો છો, લોગો મેકિંગના બી સારા એવા પૈસા લઈ શકો છો, ગ્રાફિક્સ ડિઝાઇનર તરીકે તમારી કેરિયરને ડિઝાઇન કરી શકો છો અને ફ્રીલાન્સિંગ ઘરે બેઠા બેઠા બી કામ કરવું હોય તો એ ઝડપ કરી શકો છો. આવા ઘણા બધા એક્ઝામ્પલ છે. અત્યારે લોકો કામ કરે બી છે, તમારા આજુબાજુમાં બી તમને એક્ઝામ્પલ મળી જશે આવા લોકોના. આના અંદર બી સેલેરી પેકેજ 2-4 લાખ રૂપિયાથી શરૂઆત થતું હોય છે, જેમ જેમ તમારું ક્વોલિફિકેશન ને એ બધું હોય છે. એના પછી છે ડિજિટલ માર્કેટિંગ. ડિજિટલ માર્કેટિંગ કેવું છે કે અત્યારે બધું સોશિયલ મીડિયા ઉપર ચાલે છે, લોકો ઓનલાઈન સર્ચ કરે છે, ઓનલાઈન શોપિંગ કરે છે. જે ફિઝિકલ ને ટ્રેડિશનલ તો ચાલે છે બટ એની સાથે સાથે આ બીજું માર્કેટ ઊભું થયું છે. એની અંદર તમારે જો માર્કેટિંગ તમારો પ્લાન બનાવવો હોય, માર્કેટિંગ શું કહેવાય ઈમેલ માર્કેટિંગ કરવું હોય, સોશિયલ મીડિયા માર્કેટિંગ કરવું હોય, પેપર પીપીસી જે કહેવાય છે, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન શીખવું છે, એનાલિટિક રિપોર્ટિંગ કરવું છે, આ બધું જ એના અંદર શીખવા માંગે છે. આની બી માર્કેટની નીડ ઘણી બધી હોય છે. ઈમેલ માર્કેટર તરીકે, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન, કોપી રાઇટર, કન્ટેન્ટ રાઇટર તરીકે તમે સરસ રીતે જઈ શકો છો. કામ કરશો તો સાથે તમને મળવાની છે. હવે આઈટી સેન્ટર તમને અહીંયા ખાલી ટેકનિકલ સ્કિલ નહીં આપે, ટેકનિકલ સ્કિલ સાથે સાથે તમને સોફ્ટ સ્કિલ પણ આપવાનો ટ્રાય કરશે, જેથી ખાસ કરીને દરેક કંપનીની એક નીડ હોય છે, એક જરૂરિયાત હોય છે કે કોઈ પણ કંપનીમાં તમે જાઓ છો તો તમને ટેકનિકલ સ્કિલ પછી ચેક કરશે, બટ એ પહેલા તમે મોઢામાંથી બોલો છો કેવું, તમે ઇન્ટરવ્યુ વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખો છો, તમે કેટલા મોટિવેટેડ છો કે નહીં, રાઈટ ને? તમારું ટાઈમ મેનેજમેન્ટ કેવું છે, તો આ બાબત ઉપર બી તમને ટ્રેનિંગ અહીંયાથી આપવામાં આવશે. અમારા જે પ્રોગ્રામ છે ઓડિયો વિઝ્યુઅલ છે,
શિવાભાઈનો પહેલો જ ક્વેશ્ચન હતો. એપ્લિકેશન બેઝ અમારું લર્નિંગ છે, મોબાઈલ થ્રુ તમે ભણી શકો છો. ઓકે, અમારી એક્ઝામો બધી ઓનલાઈન છે. એક્ઝામ આપ્યા પછી સાથે અહીંયાથી બી સેન્ટરમાં આવીને ભણવા માંગો છો તો સ્ટડી મટીરિયલ બી તમને મળી રહેશે. અમારા સેન્ટરના સર્ટિફિકેટ ને બધું છે. એક્ઝામ આપશો તો તમને સર્ટિફિકેટ ને બધું જ પ્રોવાઈડ થઈ જશે. પ્રેઝન્ટેશન સ્કિલ છે, લાઈવ ઇન્ટરેક્શન છે, અને આ ચારે ચાર પ્રોગ્રામ મેં તમને અત્યાર સુધીમાં બતાવ્યા. આ પ્રોગ્રામમાં તમારે એન્ટ્રી લેવી છે તો એના માટે તમારે સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ પણ પ્રોગ્રામમાં તમારે એડ થવું હોય તો એના માટે અમારી એન્ટ્રન્સ એક્ઝામ આપવી જરૂરી છે. અને આ એન્ટ્રન્સ એક્ઝામ જો અગર તમે પાસ કરી લો છો તો આઈટી સેન્ટરના દરવાજા તમારા માટે ખુલ્લા થઈ જાય છે. એક, અને બીજું, અગર જો તમે આ આઈટી માટે એલિજિબલ નથી તો તમારા પૈસા અને ટાઈમ બંને બચી જશે. અને અગર જો એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરી દીધી અને સારા ટકા પણ લાવી દીધા તમે તો તમને બહુ જ મોટું ડિસ્કાઉન્ટ yani બહુ જ મોટી સ્કોલરશિપ મળવાનો ચાન્સ છે તમને. એવું તમને અહીંયા શેર કરી દઉં છું એટલે લાસ્ટમાં તમને ખ્યાલ આવી જશે. અગર જો તમે એન્ટ્રન્સ એક્ઝામ તમે પાસ કરો છો, ચાહે તમારો A B C D E F જે બી ગ્રેડ આવે છે એના ઉપર સ્કોલરશિપ હોય છે. કેટલી હોય છે તમને? અગર જો તમારો E ગ્રેડ આવે છે તો અમારી કોર્સની ફીસ હોય છે 15,500 ફીસ હોય છે. તો એમાં તમને 5,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી જશે. એ કોર્સ તમને 10,500માં પડશે. આ બધું જે ઉપર મેં કીધું મને કોઈ પણ એક સિલેક્ટ કરી શકો છો અને સેમ ડે રજીસ્ટ્રેશન થશે તમારું તો 500 રૂપિયા તમને ડિસ્કાઉન્ટ મળી જશે ઇન્સ્ટન્ટ, એટલે 10,000માં પડે. પણ જો તમે એનાથી સારા પર્સન્ટેજ લઈને આવો છો, ડી ગ્રેડ લાવો છો, 15 થી લઈ અને 24 સુધી આવો છો તો તમને 6,000 રૂપિયાનો, એટલે એ કોર્સ તમને કેટલામાં પડ્યો? 9,500. અગર જો તમે સી ગ્રેડ લાવો છો તો 25 થી લઈને અગર 34 માર્ક વચ્ચે છે તો તમને 7,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે. યાની કે કોર્સ તમને કે 15,000 રૂપિયા 500 નો કોર્સ 8,500 રૂપિયામાં પડશે. અગર જો તમે બી ગ્રેડ લાવો છો 15,500 નો કોર્સ તમને 7,500માં પડશે. અગર એ ગ્રેડ લાવો છો 45 થી 50 લઈને લાવો છો તો 15,500 છે એ તમને 6,500માં આ કોર્સ પડશે. તો આ અમારી કોર્સના સ્ટ્રક્ચરની ફી આપી દીધી. આ પ્રમાણે પણ એક્ઝામ પાસ કરવી ખાસ જરૂરી છે. વિધાઉટ એક્ઝામ પાસ નહીં હોય તો અમારા કોર્સમાં તમને એડમિશન નહીં મળે. ઓકે, આગળ વધીએ છીએ આપણે. હવે અહીંયા આઈટી સેન્ટર તમને સાથે સાથે બીજી ઘણી બધી તકો આપે છે તમારી લાઈફને ગ્રોથ કરવા માટે. અમે ઇન્ટર્નશિપ પણ તમને આપીએ છીએ, સ્ટુડન્ટ રેફરલ પ્રોગ્રામ પણ આપીએ છીએ. અમારું જે લર્નિંગ છે પ્રોજેક્ટ ઓરિએન્ટેડ છે, હેન્ડબુક છે, અને કોચિંગ અમારું પર્સનલ હશે. તમારો પર્સનલી ક્વેશ્ચન સોલ્વ થશે, રાઈટ ને? તો અહીંયા એક રેફર એન્ડ અર્ન કરીને બી એક ઓપ્શન તમને એક્સ્ટ્રામાં મળે છે. અગર જો તમે એનો બેનિફિટ ઉઠાવવા માંગતા હોય તો તમે અહીંયા ફીસ ભરો છો. ઘણીવાર કેવું હોય, ઘણા લોકોને ફીસ ભરવા માટે પૈસા ના હોય, રાઈટ? અને એ ફીસ માંથી જ પૈસા કંઈક કાઢવા હોય તો એક સામાન્યમાં સામાન્ય છોકરો હોય ગામની અંદર બેઠો બેઠો કારણ કે મારે બી આ બધું શીખવું છે અને આગળ જવું છે મારા આઈટી ફિલ્ડમાં, તો પણ એનો ખર્ચો કાઢી શકે છે. એટલી જબરજસ્ત આ રેફર એન્ડ અર્ન એક પ્રોગ્રામ છે. એ અમે સ્ટુડન્ટને એક્સ્ટ્રા આપીએ છીએ. કઈ રીતે છે કે જો તમે કોઈ પણ જગ્યાએ ટ્રેનિંગ લેવા માટે તો જવાનું છે, ક્યાંક ને ક્યાંક તો શીખવું તો પડશે. તો ત્યાં તમે થિયરી કે પ્રેક્ટિકલ આ બધું અહીંયા બી શીખશો, ત્યાં બી શીખશો. અહીંયા તમને શીખવાથી ફાયદો શું છે કે અહીંયા સર્ટિફિકેટ મળશે, પર્સનાલિટી ડેવલપમેન્ટની તૈયારી થશે, ઇન્ટરવ્યુ માટેની પ્રિપેરેશન, નોકરી માટેનો સપોર્ટ મળશે, પ્લેસમેન્ટ, અને લર્નિંગ અને અર્નિંગ યાની ભણવાનું સાથે કમાવાની તક બી મળે છે. શું છે બીજે કઈ જશો તમને આ બધા ઓપ્શન નહીં મળે, રાઈટ? તો અહીંયા આઈટી સેન્ટર તમારા રેફરન્સથી કોઈ પણ વિદ્યાર્થી અહીંયા જોઈન કરે છે. માન લો કે દિવસમાં 2 લોકો બી તમને પૂછે છે કોર્સ વિશે, મહિનાના 60 લોકો થાય, બરોબર છે? દિવસના 2 લોકો ગણીએ, એમાંથી 2 મિત્રો બી આપણો પ્રોગ્રામને જોઈન કરશે તો તમને 1,000 રૂપિયા સ્કોલરશિપ તમે તમારા ફીસમાં બી કટ કરી શકો છો. અને સાથે સાથે બીજું તમને કહી દઉં, કેશ બી રિવાર્ડ લઈ શકો છો, રાઈટ ને? જોરદાર છે ને? અગર તમારા થ્રુ 4 મિત્રો આવે છે તો 2,000 સ્કોલરશિપ, 8 લોકો આવે છે તો 4,000, 16 લોકો આવે છે તો 8,000. यानी કે તમે તમારી ફીનો ખર્ચો બી જાતે કાઢવો હોય તો કાઢી શકો છો. 31% સુધી 15,500 સુધી લિમિટ છે. આનાથી વધારે તમે ના જઈ શકો. પછી તમારે સુખ શાંતિ શીખી અને નોકરી લાગી જવાનું હોય અને પછી તમારે તમારી જિંદગીને આગળ વધારવાની હોય છે. આ એક્સ્ટ્રા એટલા માટે હોય છે કે તમે તમારો ખર્ચો કાઢી શકો, એટલા માટે આઈટી સેન્ટર તમને આપે છે. આ અમારા ઘણા બધા એવા ફેકલ્ટી છે, કેન્ડિડેટ છે કે જે શીખીને આજે ક્યાંક ને ક્યાંક જોબ કરે છે, બિઝનેસ કરે છે. અને આ અમારો હેલ્પલાઇન નંબર છે આઈટી સેન્ટરનો,
અમારા સેન્ટર અત્યારે ડીસા અને પાલનપુરમાં અવેલેબલ છે. બાકી બધી જગ્યાએ અમે ઓનલાઈન ટ્રેનિંગ આપીએ છીએ. તમે એપ્લિકેશન દ્વારા અથવા ઓનલાઈન વેબસાઇટ દ્વારા અમારી ટ્રેનિંગ ને બધું લઈ શકો છો. અહીંયા મારું પ્રેઝન્ટેશન પૂરું કરું છું. મેં જે કંઈ પણ આપવાનો પ્રયત્ન કર્યો છે, હવે તમારા જો કોઈ ક્વેશ્ચન્સ હોય તો લેવાનો આપણે ટ્રાય કરીએ. બરોબર ને? જોઈન રહેજો જેથી કરીને કોઈનો કોઈ क्वेश्चंस હોય તો સોલ્વ થઈ જાય. हर्षदर सर आवाज आ रहा है क्या? हेलो, एक मिनट. ओके, किरण भाई તમારો સરસ મજાનો ક્વેશ્ચન છે. एग्जाम के लिए क्या करना है? एग्जाम માટે શું કરવાનું? એક મિનિટ. સોરી યાર, એક અવાજ આવે છે મારો તમને બધાને? મારો અવાજ આવતો હોય તો પ્લીઝ યસ રિપ્લાય કરી દેજો. ઓકે, થેન્ક યુ સંજયભાઈ. હા, થેન્ક યુ સો મચ કિરણભાઈ, સંજયભાઈ. જુઓ, તમારે એક્ઝામ આપવી હોય તો તમે ડેફિનેટલી એક્ઝામ આપી શકો છો. અમારું એપ્લિકેશન છે, એના ઉપર તમારી એક્ઝામ થઈ જશે. તમારે ખાલી જસ્ટ એક્ઝામ જ આપવાની છે અને એના માટે અમારા અહીંયા બેચમાં તમને એડ કરવામાં આવશે અને એ બેચમાં તમે એડ થઈ જશો. થઈ જશે તો તમને જે ગ્રુપની અંદર જે તમે ડેમો ગ્રુપમાં ઓલરેડી એડ છો, રાઈટ ને? અને ડેમો ગ્રુપની અંદર જે હોશિયાર સરનો જે નંબર છે, અથવા મેં બી હમણાં કરેલો છે, મારો મેસેજ કરેલો છે, જે નંબરથી તમને મેસેજ આવે છે ને ત્યાં તમે જસ્ટ લખી દેશો, અથવા મારો નંબર બી તમને અહીંયા શેર કરી દઉં છું, એટલે કોઈને ડાયરેક્ટ બી મને ક્વેશ્ચન્સ કરવું હોય
આ મારો નંબર છે. મને ડાયરેક્ટ તમે કરી દેશો તો પણ ચાલશે, અથવા હું અહીંયાથી કરાવ લઈ દઈશ. હમણાં પૂરતું મને ડાયરેક્ટ કરી લેજો, કારણ કે પેલા સરને અત્યારે થોડી તબિયત ડાઉન થઈ છે એટલે. ઓકે, તો તમારી એક્ઝામ થઈ જશે, હું કરાવડાવી દઈશ. કિરણભાઈ, ઓકે, સરસ. હવે તમારા કોઈ ક્વેશ્ચન્સ હોય તો લઈ લઈએ આપણે. હું તમને તમારો જો ક્વેશ્ચન્સ હોય ને, કોઈ પ્રશ્ન હોય ને, તો હેન્ડ રેઝ કરશો પ્લીઝ. ઓકે, તમે હેલો મને લખ્યું છે, નીચે તમારું નામ લખી દેજો, ખાલી એન્ટ્રન્સ એક્ઝામ એવું લખી દો, એટલે હું કન્ડક્ટ કરાવડાવી દઉં. હેન્ડ રેઝ કરી લો. તમારો કોઈ પ્રશ્ન છે, તમે કંઈ પૂછવા માંગો છો આ પ્રોગ્રામ રિલેટેડ, જે આપણે વાત થઈ હતી, શિવાભાઈએ સ્ટાર્ટિંગમાં ક્વેશ્ચન્સ કર્યો હતો એ પ્રમાણે તમારા કોઈ પ્રશ્ન પૂછવા માંગતા હો તો એકવાર હેન્ડ રેઝ કરી લો. નીચે તમને ત્યાં ઓપ્શન એક આવે છે, અને મેં નંબર બી તમને શેર કર્યો છે, મારા નંબર ઉપર બી તમે મેસેજ કરી લેશો, અને શક્ય હોય તો તમારું નામ બી લખી દેજો, અથવા એન્ટ્રન્સ એક્ઝામ એવું લખી દેશો તો બી હું તમારી એક્ઝામ ને બધું અહીંયા કરાવડાવી દઈશ. અને અત્યારે તમે કોઈ તમારો પ્રશ્ન પૂછવા માંગતા હોય તો હેન્ડ રેઝ કરી શકો છો, અથવા કોમેન્ટમાં બી પૂછી શકો છો. છે કોઈનો કોઈ ક્વેશ્ચન? જો અગર તમારો પ્રશ્ન છે તો હું તમને જવાબ આપવાનો પ્રયત્ન કરું. यस सर, मेरा एक क्वेश्चन है. बोलो विजय भाई, मैं आपको अनम्यूट का राइट देता हूं. बोलो विजय भाई. હા સર, તો મારો એક પ્રશ્ન હતો સર, કે આપણું જે બીસીઆઈટી પ્રોગ્રામ છે બરોબર, હા, એ મતલબ કે આપણો ખતમ પૂરો થઈ જાય એટલે પછી આપણે સર્ટિફિકેટ કેવું મળશે? એમ કે જસ્ટ ટોટલી બીસીઆઈટી નું એક અલગ સર્ટિફિકેટ આવે છે કે આમાં કઈ રીતનું હશે? ઓકે. બીસીઆઈટી નું તમને બીસીઆઈટી આખો પ્રોગ્રામ છે, બરોબર છે, અને આ એક માર્કશીટ સર્ટિફિકેટ યાની કે ક્વોલિફિકેશન સર્ટિફિકેટ તમને મળશે. બરોબર. ઇન કેસ ક્યાંય બી કોઈ તમે સારી કંપનીમાં બી પ્રેઝન્સ થવાનું થાય છે તો પણ તમે ત્યાં રજૂ કરી શકો છો, અને જે મોડ્યુલ્સ તમે અહીંયાથી ક્લિયર કરેલા છે એ બધા જ વસ્તુ એના અંદર ઇન્ક્લુડ હશે, એ સાથેનું સર્ટિફિકેટ તમને મળશે. શરત ખાલી એટલી જ હશે કે જે પ્રોગ્રામ તમારો પૂરો થઈ જાય એટલે એની એક્ઝામ આપવી પડે, બરોબર છે. બરોબર, હા એ તો સર સર્ટિફિકેટ ડાયરેક્ટ કઈ જ નહીં મળે, આ જ એક હોય છે. બાકી સર્ટિફિકેટ તમને બધા જ મળશે. માર્કશીટ, મેઇન સર્ટિફિકેટ અને માર્કશીટ તો તમને મળવાની જ છે. માની લો કે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ છે તો એમાં તમને ટેલીનું ને બધું તો મળવાનું જ છે. ઓકે, બધું જ મળશે, બટ એની માર્કશીટ બી મળશે, સર્ટિફિકેટ બી મળશે, અને જે એની સાથે ઇન્ક્લુડ છે એ બી મળશે. અને અગર જો આ બાજુમાં મેં તમને ઇન્ટર્નશિપ પ્રોજેક્ટ બતાવ્યો, એમાં પણ તમે કંઈક કામ પરફોર્મન્સ કરી દો છો, અથવા કોઈ પણ જગ્યાએ ઇન્ટર્નશિપ કરો છો, તો પણ અમે ઇન્ટર્નશિપ લેટરને આપવાનો પણ પ્રયત્ન કરીએ છીએ, જેથી કરીને કોઈ મોટી કંપનીમાં જવાનું થાય તો એક સારું એક પ્રૂફ તમારા માટે એક રેફરન્સ સારો બની જશે. સાચી વાત છે. ઓકે સર, થેન્ક યુ સર. બીમાર થઈ ગયો અચાનક, એ બેઠો માથું એકદમ હેરાન છે, ગરમીથી વાત થઈ છે, ખાલી એકવાર ગરમીની કોન્ટેક્ટમાં જઈ કરે, ગરમી કોલ કરે, સોફા ઉપર કે ત્યાં કંઈક ઊંઘાડવાનું કંઈક વ્યવસ્થા હશે, પણ જોઈ લો શું માહોલ છે ત્યાં. હા, કંઈક પ્રોબ્લેમ થયો હશે, અને એ લોકો તો દરવાજા બધું બંધ કરીને ના બેઠા હોય કે ખુલ્લું, કંઈક પ્રોબ્લેમ થાય તો બી ખ્યાલ ના હોય, કારણ કે ત્યાં શું બધું ઓફિસ એકદમ પેક જેવું છે. યસ, વિજયભાઈ, હા તમને સર. આપવાનો પ્રયત્ન કર્યો છે મેં. બીજા કોઈ મિત્રો કોઈ ક્વેશ્ચન છે? ચલો,
કોઈને કોઈ ક્વેશ્ચન છે જ નહીં, નહીતર પછી હું પૂછું. એક્ઝામ વાળું તો મેં કહી દીધું, વેબ ડેવલપમેન્ટ વિશે બી મેં બતાવી દીધું. બોલો સચિનભાઈ, તમે કંઈક પૂછતા હતા, શું હતું કહો? મેં તમને અનમ્યુટ નો ઓપ્શન આપ્યો છે. મને લાગે છે ક્યાંક પાછળ રહી ગયા લાગે છે. સરસ, તો અહીંયા સુધી આપણે તમે બધા જોડાયેલા રહ્યા અને મેં મારા પાસે જે કંઈ પણ હતું મેં તમારા સુધી શેર કરવાનો પ્રયત્ન કર્યો છે. તમારા કોઈ પણ ક્વેશ્ચન્સ હોય તો કોમેન્ટમાં લખી શકો છો, અથવા અમારા ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ ઉપર બી નંબર આપેલો છે, ગૂગલમાં સર્ચ કરશો તો પણ અમારો નંબર મળી જશે. યુટ્યુબ પર તમે જોઈ રહ્યા છો તો પણ તમે તમારી કોઈ બી કોમેન્ટ યા એ બી પૂછી શકો છો. અમારો પ્રયત્ન હશે કે તમારો જે બી ક્વેશ્ચન છે મેં એનો આન્સર આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશો. બરોબર છે? તો મળીએ છીએ આપણે આવી બીજી જ એક મીટિંગ સાથે, બીજા મિત્રો સાથે લઈને. તમારા જે કોઈ પણ પ્રશ્નો હશે તો એનું સાથે સોલ્યુશન લઈને આપણે મળીએ છીએ. અહીંયા સુધી તમે બધા જોડાયેલા રહ્યા છો બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. બાય બાય.